રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ કેનાલમાં ગાય પડી જતા ધોરાજીના કૃષ્ણ ગૌશાળા દ્વારા ગાયને બહાર હેમખેમ કાઢવામાં આવી। રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ મુખ્ય કેનાલમાં ગાય ઘાસચારો ચરવા માટે નીકળી હશે અને પગ લપસી જતા ગાય કેનાલમાં પડી ગઈ હતી અને ત્યાંથી પસાર થતા ખેડૂત ત્યાંથી ગાય કેનાલમાં પડી હોય તેવું જોતા ખેડૂતભાઈ ધોરાજીના જમનાવાડ રોડ પર આવેલ કૃષ્ણ ગૌશાળાને મોબાઈલ નંબર પર ફોન કરીને જાણ કરી હતી। ત્યારે કૃષ્ણ ગૌશાળા દ્વારા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ધોરાજીના જુનાગઢ રોડ પર મુખ્ય કેનાલમાં પડી ગયેલી રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી। મારું નામ વસરામ ગઢવી, શ્રી કૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ ધોરાજી। અમને જુનાગઢ રોડ ઉપર કેનાલમાંથી ખેડૂતનો ફોન આવ્યો કે ગાય કેનાલમાં પડી, ઘણીવાર ટ્રાય કરી નીકળી ન આવી ગઈ, એટલે અમને ફોન આવ્યો એટલે અમે ગાડી લઈને એને રેસ્ક્યુ કરવા આવ્યા અને બીમાર ગૌશાળા છે, સારવાર કેન્દ્ર ધોરાજી। કઈ જગ્યાએ છે? જમના રોડ। અને આ જે ગાય હતી કેનાલમાં પડેલી હતી, કઈ રીતે કાઢવામાં તમને કઈ રીતે ખબર પડી? અમને ફોન મારફત ફોન આવ્યો કે આ ગાય કેટલી વાર ટ્રાય કરી, ચડી ન થઈ ગઈ, એટલે અમને ફોન આવ્યો એટલે અમે ગાડી લઈને આવ્યા। ખેડૂતનો ફોન આવ્યો તો ગાય હવાની પડી ગઈ હતી એટલે અમે કાઢવા આવ્યા હતા। કાઢી લીધી ગાય? હા, ગાયને કાઢી લીધી અમે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।